નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીના કુકાવ નજીક મોટા ઉજળાવાળા રસ્તે વાડી વિસ્તારમાં લાગી આગ. આગમાં 200 મણ મરચું, 300 ફુવારાના પાઇપ, કેબલ વાયર તેમજ ઢોર બાંધવાનો ફરજો બળીને ખાખ થઈ ગયેલ. ગયા વર્ષે પણ આવી જ રીતે આગની ઝપેટમાં આ વાડી આવી ગઈ હતી. ત્યારે આજરોજ તારીખ 9/4/2024ના અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના નવા ઉજલા ગામ ખાતે કનુભાઈ કાવઠિયાની વાડીમાં હાથીના રોલમાં આગ લાગવાની ઘટના બનેલી. તેના અનુસંધાને ફાયર ઓફિસર HC ગઢવી તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અંદાજિત 60,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવેલ તથા આગને વધુ વિકરાળ તથા બીજા ખેતરોમાં જતા અટકાવવામાં આવેલ. આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તથા કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા, જાની આનંદભાઈ, જગદીશભાઈ ભુરિયા, ઇન્દ્રજીતસિંહ ખુમાણ, ટ્રેની ધર્મેશ જુવાદરિયા, ટ્રેની પારસભાઈ પરમાર, કરણદાન ગઢવી, હર્ષપાલભાઈ ગઢવી, અરુણભાઈ વાઘેલા, જયદીપભાઈ ડાભી, ધવલભાઈ ચાવડા, ટ્રેની વગેરેએ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા.